નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 બહુપદીઓમાં આપણે આગલા વિડીયોમાં સ્વાધ્યાય 2.1 પૂર્ણ કરેલું. હવે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 2.2 સાથે શરૂઆત કરશું. જેનો પ્રશ્ન પહેલો, x ની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. એટલે આપણે એમ કહેવામાં આવ્યું છે કે x ની કિંમતો, એટલે જ્યાં જ્યાં આપણે x આપેલો છે એની જગ્યાએ આપણે કિંમતો મૂકવાની રહેશે. એમાં શોધવાનું છે બહુપદીનું મૂલ્ય. એટલે પહેલું છે x બરાબર 0. એટલે આપણે આ કિંમત પેલા લખીએ 5x ઓછા 4x વર્ગ વત્તા 3. આપણે આ લઈશું. હવે જ્યાં આપણે x આપેલા છે ત્યાં 0 મૂકવાનું રહેશે. એટલે 5 અહીંયા x ની જગ્યાએ 0 ઓછા 4 0 નો વર્ગ વત્તા 3. હવે 5 આરે 0 ને ગુણીએ તો હંમેશા 0 જ થાય. ઓછા 0 નો વર્ગ 0 જ થાય. અને પછી 0 ને 4 આરે ગુણીએ તો 0, એટલે 0 વત્તા 3. એટલે આપણો જવાબ આવ્યો 3. પછી બીજું છે કે x બરાબર ઓછા 1. હવે આપણે પાછું લખીએ 5x ઓછા 4x વર્ગ વત્તા 3. હવે આ જ્યાં x છે એની જગ્યાએ આપણે મૂકશું ઓછા 1. એટલે 5 ઓછા 1 ઓછા 4 કૌંસમાં ઓછા 1 નો વર્ગ વત્તા 3. હવે 5 એકા 5, પણ અહીંયા ઓછાની નિશાની છે એટલે આપણે આ લઈશું ઓછા. પછી ઓછા 4. હવે ઓછા 1 નો વર્ગ હંમેશા 1 થશે. કેવી રીતે? તો આપણે અહીંયા ખાલી સમજીએ કે આ ઓછા 1 ગુણ્યા ઓછા 1, 1 એકા 1, પણ બને ત્યારે ઓછાની નિશાની છે એટલે નીકળી જાય. એટલે ઓછા 1 નો વર્ગ હંમેશા 1 થશે. એટલે અહીંયા રહેશે 1 ઓછા 5 ઓછા 4 એકા 4 વત્તા 3. હવે આ પેલા કઈ લે ઓછે ઓછે વત્તા, એટલે 5 ને 4 9, પણ મોટી રકમની નિશાની એટલે ઓછા 5 છે તો ઓછાની નિશાની આપણે અહીંયા કરશું વત્તા 3. ઓછે વત્તે ઓછા, 9 માંથી 3 જાય તો 6, અને મોટી રકમ છે 9 એની નિશાની છે ઓછા ને એટલે આપણે રહેશે જવાબમાં ઓછા 6. પછી છે 5x ઓછા 4x વર્ગ વત્તા 3. હવે આપણે જ્યાં x છે ત્યાં મૂકશું 2. 5 કૌંસમાં 2 ઓછા 4 2 નો વર્ગ વત્તા 3. 5 દુ 10 વત્તા 4, સોરી અહીંયા ઓછા છે 4 2 નો વર્ગ એટલે કૌંસમાં 4 વત્તા 3. 10 ઓછા 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16 વત્તા 3. હવે આ એ વત્તાની નિશાની કહેવાય. એટલે 10 ને 3 13 ઓછા 16, ઓછે વત્તે ઓછા એટલે 16 માંથી 13 જાય તો 3, મોટી રકમ છે 16 એની નિશાની છે ઓછાની એટલે આપણે લેવાના ઓછા છે ને. એકદમ પહેલા વિદ્યાર્થી મિત્રો દાખલા બધાય વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 2 પ્રશ્નો તરફ આગળ વધીશું. નીચે આપેલ દરેક બહુપદી માટે p of 0, p of 1 અને p of 2 શોધો. હવે આપણે આ બહુપદી આપેલી છે કે જેમાં દરેક બહુપદીમાં પહેલા p of 0 શોધશું, પછી x શોધશું અને પછી 2. તો એમાં પહેલી રકમ છે, પહેલી બહુપદી છે p of y બરાબર y નો વર્ગ ઓછા y વત્તા 1. તો હવે શું છે, પહેલા આપણે શું મૂકવાનું 0. જ્યાં y છે એની જગ્યાએ આપણે 0 મૂકશું. એટલે y વર્ગ એટલે 0 નો વર્ગ ઓછા y એટલે 0 અને વત્તા 1. એટલે હવે આપણે આવશે 0 નો વર્ગ 0 ઓછા 0 વત્તા 1. તો શું થયું 0 0 ને વત્તા 1 એટલે આપણો આન્સર શું આવશે 1. પછી આવશે જ્યાં y હશે એની જગ્યાએ હવે આપણે મૂકીશું
1 એટલે શું છે p(1) બરાબર 1 નો વર્ગ ઓછા 1 વત્તા 1 એટલે જ્યાં y હતો ત્યાં આપણે 1 મૂક્યો. હવે 1 નો વર્ગ 1 ઓછા 1 વત્તા 1. હવે આ વત્તા 1 કહેવાય ને આ વત્તા 1 કહેવાય. તો શું થયું 1 ને 1 2 આ વત્તા 1 એટલે શું થયું 2 ને 1 3. આપણો જવાબ આવ્યો 3. પછી છે 2 મૂકશું. જ્યાં y છે એની જગ્યાએ આપણે 2 એટલે 2 નો વર્ગ ઓછા 2 વત્તા 1 2 નો વર્ગ 4 ઓછા 2 વત્તા 1. હવે આ વત્તા ને આ વત્તા એટલે 4 ને 1 5 ઓછા 2 એટલે 5 માંથી 2 જાય તો 3. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું છે. આપણે બહુપદી જે કીધી છે એમાં જ્યાં p(0), p(1) ને p(2) મૂકવાનો છે. તો થઈ ગયો પહેલો દાખલો આપણો. હવે આપણે બીજા દાખલા તરફ જોશું. p(t) ઓછા 2 વત્તા t વત્તા 2t વર્ગ ઓછા t ઘન. એટલે હવે જ્યાં t છે ત્યાં પેલા 0 મૂકીશું. એટલે આ p(0) બરાબર 2 વત્તા અહીંયા t છે તો અહીંયા આપણે મૂકીશું 0 વત્તા 2 t છે એની જગ્યાએ 0 નો વર્ગ ઓછા t નો ઘન એટલે 0 નો ઘન. હવે 2 વત્તા 0 વત્તા 0 નો વર્ગ 0 અને 0 ગુણ્યા 2 એટલે 0 ઓછા 0 નો ઘન એટલે 0. તો હવે આપણે અંતર શું આવ્યો 2. હવે આપણે જ્યાં t છે ત્યાં શું મૂકીશું 1 એટલે p(1) બરાબર 2 વત્તા t એટલે 1 વત્તા 2 t વર્ગ એટલે 1 નો વર્ગ ઓછા t ઘન એટલે 1 નો ઘન. એટલે આ 2 ના 2 વત્તા 1 વત્તા 1 નો વર્ગ 1 અને 2 એકા 2 2 અને ઓછા 1 નો ઘન 1. હવે આ વત્તાવાળું આ વત્તાવાળું આ વત્તાવાળું એટલે 2 ને 1 3 3 ને 2 5 5 આ ઓછા 1 5 માંથી 1 જાય તો 4. આ થઈ ગયો આપણો જવાબ. હવે p(2) એટલે આપણે 2 મૂકીશું. જ્યાં t છે ત્યાં આપણે મૂકીશું 2. વત્તા t છે ત્યાં આપણે મૂકીશું હવે 2 વત્તા 2 t નો વર્ગ એટલે 2 નો વર્ગ વત્તા t નો ઘન એટલે 2 નો ઘન. આ 2 વત્તા 2 વત્તા આ થશે 2 નો વર્ગ એટલે આપણે લખીએ એક સ્ટેપ વધારે 2 નો વર્ગ એટલે 4 અને વત્તા 2 નો ઘન એટલે 2 દુ 4 દુ 8 એટલે અહીંયા આવશે 8. હવે આ 2 વત્તા 2 વત્તા 2 ચોક 8 વત્તા 8. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓછાની નિશાની હતી એટલે અહીંયા ઓછાની નિશાની આવશે. આ ઓછાની નિશાની છે. હવે આ વત્તા 8 અને આ ઓછા એટલે ઈ ઉડી ગયા એટલે આપણે કેટલા આવ્યા 2 ને 2 4 એટલે આપણો આવી ગયો જવાબ. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આવી ગલતી નહીં કરવાની. જો અમારાથી એ થાય છે ક્યારેક મિસ્ટેક થઈ જાય પણ આપણે જોઈ લેવાનું. અહીંયા ઓછા હતા અને મેં અહીંયા વત્તા કર્યા હતા. હવે ઓછા કરવાના છે, બરોબર. હવે દાખલા નંબર 3 મેં અહીંયા લખ્યો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું છે કે પેલા 0
પી x છે એની જગ્યાએ આપણે પહેલા લઈશું 0 બરાબર 1 ઘન એટલે 0 નો ઘન 0 નો ઘન થશે 0 એટલે આપણો પહેલાનો જવાબ પછી p ઓફ 1 હવે આપણે લઈશું 1 બરાબર 1 નો ઘન એટલે થશે 1 નો ઘન વિદ્યાર્થી મિત્રો થશે 1 જ પછી આવશે p ઓફ આપણે લઈશું હવે 2 એટલે 2 2 નો ઘન વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન થશે 2 દુ 4 દુ 8 એટલે આવશે 8 હવે આપણે દાખલા 4 તરફ આગળ વધીશું હવે જ્યાં x છે ને પહેલા આપણે લઈશું 0 એટલે આ 0 બરાબર કૌંસમાં 0 ઓછા 1 કૌંસ પૂરો બીજા કૌંસમાં 0 વત્તા 1 બરાબર 0 ને 1 એટલે ઓછા 1 અને આ 0 વત્તા 1 એટલે 1 1 એકા 1 પણ એક સાઈડ ઓછાની નિશાની છે એટલે આપણે કરવી પડે જો બંને સાઈડ ઓછાની નિશાની હોય તો નીકળી જાય નિશાની પણ એક સાઈડ છે એટલે આપણે કરવી પડે એટલે હવે લઈશું આ આપણો જવાબ હવે બીજું 1 લઈશું હવે જ્યાં 1 છે ને આપણે 1 મૂકીશું 1 ઓછા 1 અને 1 વત્તા 1 વત્તે ઓછે ઓછા એટલે અહીંયા થઈ જશે 0 અને અહીંયા 1 વત્તા 1 એટલે 2 હવે આનો નાનો ગુણાકાર એટલે 0 ને 2 હારે ગુણશું તો શું જવાબ આવશે આપણો 0 હવે આપણે 2 મૂકીશું બરાબર 2 ઓછા 1 અને 2 વત્તા 1 વત્તે ઓછે ઓછા એટલે 2 માંથી 1 જાય તો 1 અને 2 ને 1 3 3 એકા 3 આ રહ્યો આપણો જવાબ જોયેલું વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સહેલા તમે લોકો કાં તો પાઉસ કરીને સરખું લખી લઈ શકો છો અને કાં તો તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો છો જોયેલું વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સહેલા દાખલા જો ધ્યાન દઈને તમે સરખી રીતે સમજશો તો એકદમ ઈઝી છે હવે આપણે અહીંયા ચેપ્ટર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે હવે પ્રશ્ન સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 3 તરફ આગલા વિડીયોમાં મળશે